જાપાનમાં યુવતીએ પહાડી વિસ્તારોમાં લાગેલી આગમાં એટલી ભીષણ હતી કે તેનો વિસ્તારમાં ન્યૂયોર્કમાં સેન્ટરમાં પાર્ક કરતાં પણ 5 ગણો મોટો હતો. આ આગને લઈને જે બુઝાવવા માટે સેંકડો એગ્રીગેશનને 1000 થી વધુ સૈન્ય જવાનોને એક દિવસ રાત અને એક કર્યા હતા, જે જાનમાલનું નુકસાન અને બચાવ કામગીરી. ભયાનક આગને કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી, જે આ હોનારતમાં જે ઓછામાં ઓછી 8 ઇમારતોને નુકસાન પહોંચી ગયું. આગની જેમથી લઈને જે ઝાપેટા આવતા જે 2 લોકોના સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનો અહેવાલ છે કે આગને રહેણાંક વિસ્તારમાં તરફ વધતી હોવાની હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ જે ખસેડવામાં ફરજ પડી હતી. જે વરસાદની મદદ અત્યાર સુધીની મેયર અત્યુશીના મેયર કોજો હિરાને જણાવ્યું હતું કે હવાઈમાં જમીન પરથી કરવામાં આવેલા પ્રયાસોની સાથે સાથે જે ભારે વરસાદ પડતા આગને કાબૂ લેવા માટે સફળતા મળી છે. જે જોકે સત્તાવાળાઓને હજુ પણ સાવચેતી રાખવા સૌથી આપી છે, જેમાંથી કરીને જે કેટલીક જગ્યાએ હજુ પણ તણખાવાનો બાકી હોય છે. તે કારણે જે વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે. 30 વર્ષના ઇતિહાસમાં વધુ એક જોખમ સમાચાર છે ક્યોદોના જે જણાવ્યા મુજબ જાપાનમાં છેલ્લા 3 દાયકામાં બીજી સૌથી મોટી આગ છે. ગત વર્ષે યુવતીએ 2600 એકર જે આગ લાગી હતી, જે 1975 પછી પણ સૌથી મોટી ઘટના હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.